આ પ્રમાણે જ્યારે વ્યાસજી કહ્યું, નારદજી એમને જ્યારે કહ્યું, વ્યાસ ભગવાને એનો સ્વીકાર કર્યો અને એને પ્રશ્ન કર્યો છે કે મારે આ રચના કેવી રીતે કરવી? નારદજી કે મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે તમે સરસ્વતી નદીને કિનારે જાય અને તમે નદીમાં સ્નાન કરી અને તમે ધ્યાનમાં બેસશો ને એટલે બધી જ બાળ લીલાઓના તમને દર્શન થશે. પણ એ પૂર્વે નારદજી પોતાનો પૂર્વ જન્મની કથા બતાવે છે કે વ્યાસજી એના માટે બહુ સમય નથી થયો. મારા પૂર્વ જન્મની હું તમને કથાનું વર્ણન કરું છું કે પૂર્વે હું એક દાસી પુત્ર હતો. દાસી પુત્ર હોવાને કારણે મને સન્માન મળતું નહીં, કોઈ મને બોલાવતું નહીં, પણ કાંઈ ભગવાનની કૃપા થઈ અને અનાયાસે ચાતુર્માસ ગાળવા માટે એ બ્રહ્મચારીઓ, એ ઋષિમુનિઓ એ અમારા નગરમાં આવ્યા અને ચાતુર્માસ ગાળવા માટે એને અમારું નગર પસંદ કર્યું અને અમારા નગરમાં આવી અને અમારા નગરમાં એક બ્રાહ્મણનું ઘર હતું અને બ્રાહ્મણના એ ઘરની આજુબાજુ સુંદર મેદાન હતું, ઘણા બધા વૃક્ષો હતા અને વૃક્ષ નીચે આવી અને એ બધા જ એ મહાપુરુષો સત્સંગનો પ્રારંભ કર્યો. એક પછી એક દિવસ પસાર કરવા લાગ્યા અને એ સમયે એ અમારા નગરના એ જે બ્રાહ્મણ હતા ને એને એમને મારી માતાને એવું એક કાર્ય સોંપ્યું કે બધા જ આ ઋષિમુનિઓ, આ મહાપુરુષો ભોજન કરી લે અને ભોજન કરી લીધા પછી એની પત્રાવલી એ તમારે લેવાની. સજ્જનો વિચાર કરજો, આવો કોઈ ભગીરથ કાર્ય હોય અને એ ભગીરથ કાર્યમાં કદાચ મને આપણા ભાગમાં કદાચ કોઈ નાનું સેવા મળે, કોઈ મોટી સેવા મળે તો એમાં જરાય નાનું એક કોઈ કાર્ય નથી. યજ્ઞ થતો હોય તો યજ્ઞમાં આપણે કાષ્ઠ અંબાવી, આપણે સમિધ અંબાવી, અરે કોઈ બપોરના સમયે ભોજન કરી લે તો એ કદાચ પોતાની થાળી ન લઈ શકે તો આપણે એની થાળી લઈ અને યોગ્ય જગ્યાએ મૂકીએ ને આ મોટું પુણ્ય છે. અને એને કારણે એ બ્રાહ્મણ એ જે નગરમાં રહેતા હતા એ બ્રાહ્મણ દેવે એ કાર્ય કોને સોંપ્યું છે? એ દાસીને સોંપ્યું છે. સજ્જનો ક્યારેક એક ફૂલ સમય મળી જાય કે આજે બહુ સમય છે તો મહાભારત ક્યારેક વાંચજો. તો આપને બધાને એમ છે કે મહાભારત વાંચીએ એટલે ઘરમાં યુદ્ધ થાય, પણ પૂર્ણ નહીં વાંચવાનું. યુદ્ધનું વર્ણન ક્યારે નહીં વાંચવાનું, પણ એમાં અગાઉના જે પાત્રો છે બધા જ મહાનાયકો છે, મહાપાત્રો છે. વેદવ્યાસજીએ તો સ્ત્રીઓ માટે ખાસ મહાભારતની રચના કરી છે, કારણ કે એમને અમુક ગ્રંથનો અધિકાર નથી. પણ આ સાચી વાત કરો, મહાભારત આપણે વાંચ્યું નથી, ક્યારેય સાંભળ્યું નથી અને ઘરમાંય નથી, પણ તોય મહાભારત ગ્રંથ થતું? હા કે ના? જો કોઈ હા નહીં પડે તોય થાય જ છે. તો અહીં ભાગવતકાર બતાવે છે કે આ બધી રચના કરી છે અને છતાં આજે એનું અસાત મન થયું છે. તો નારદજી કહે છે કે વ્યાસજી એ પૂર્વજન્મની એ કથામાં હું દાસી પુત્ર હતો, પરંતુ થયું એવું કે હું તો નાનો હતો અને મારા પિતાનો અવસાન થયું અને મારી માં એ નગરમાં નાના મોટા એ કામ કરી, કોઈ એવો આશ્રમ હોય તો ત્યાં સેવા કરે અને મારું ભરણ પોષણ કરતી હતી. એક દિવસની એ વાત છે, અનાયાસે એ બધા જે મહાપુરુષોનું આગમન થયું, મારી માતાને એક કાર્ય સોંપ્યું, એવું એ સેવાનું કાર્ય સોંપ્યું કે જે મહાભારતમાં વાંચજો કે ભગવાન કૃષ્ણ પાંડવો જ્યારે અશ્વમેઘ નામનો યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને પૂછ્યું છે કે હે રાજા, મને એ કહો કે આ યજ્ઞમાં મારે કઈ સેવા કરવાની છે? શ્રોતાઓ બરાબર સાંભળજો, આ યજ્ઞમાં મારે કોની સેવા કરવાની છે? પણ એ સમયે યુધિષ્ઠિર મનમાં વિચાર કરે છે, બધી જ સેવાઓ બધાને સોંપાઈ ગઈ છે, પણ એક સેવા બાકી છે.
કે યજ્ઞમાં જ્યારે આ ઋષિ મુનિઓ આ બધા બ્રાહ્મણો જ્યારે આહુતિ આપે અને એ મધ્યાહનનો સમય થાય અને મધ્યાહનના સમયમાં જ્યારે બ્રાહ્મણો ફરાળ કરવા માટે બેસે, સાયંકાળના સમય જ્યારે બ્રાહ્મણો ભોજન કરે અને ભોજન કરી લીધા પછી બ્રાહ્મણની પત્રાવલી કોણ લેશે? અને એ સમયે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ. કૃષ્ણ ભગવાન કહે છે, રાજા એ કાર્ય હું કરીશ. સજ્જનો, સ્વયં ભગવાન કૃષ્ણએ ઋષિ મુનિઓની પત્રાવલી એ પોતે લીધી છે. હવે આપણે આપણા ઘરમાં કોઈ વડીલની થાળી લેવાની હોય તો આપણે કે ઈ હું નહીં લઉં. અહીં દાસી એટલે કે પૂર્વની એક કથામાં એટલે કે નારદજી દાસી પુત્ર હતા અને એની માતા એ સેવા કાર્ય સેવાનું એ બીજું જોઈતું હતું, પરંતુ એ પત્રાવલી લઈ અને માં એમાંથી જે કઈ જૂઠણ હોય એ બધું એક પાત્રમાં એકઠું કરે અને એ એકઠું કરી અને પછી મારી માં મને પ્રસાદના સ્વરૂપમાં મને મારા મુખમાં એક કોળિયો અને આ પ્રમાણે એક દિવસ બે દિવસ એ સતત પસાર થતા હતા. મને તો કાંઈ ખબર ન પડે, પણ જ્યારે સત્સંગ થાય અને સત્સંગની સભામાં હું આગળ બેસી અને જ્યારે કોઈ બાળ લીલાઓનું વર્ણન આવે, કોઈ ભગવાનના જન્મની કથા આવે અને એ કથા દરમિયાન મને બહુ મજા આવે, મને બહુ આનંદ આવે. એટલે મંદ હું હસતા હસતા હું એ શ્રવણ કરું અને જ્યારે કીર્તન બોલવામાં આવે, જ્યારે ધૂન બોલવામાં આવે ત્યારે જોરથી હું તાળી પાડીને હું એ સમયે ધૂન બોલું, કીર્તન કરું. આ સમય પૂરો થયો, ચાતુર્માસ પૂરા થયા અને બ્રહ્મચારીઓ પોતાના આશ્રમ તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા અને એ સમયે મેં એમની નજીક જઈને બે હાથ જોડી અને મેં વિનંતી કરી કે હે ઋષિમુનિઓ, હે ગુરુદેવ, મને બહુ આનંદ આવે છે. તમે જ્યારે સત્સંગ કરો, તમે જ્યારે દિવ્ય ચરિત્ર કરો ત્યારે મને આનંદ આવે છે. મને ખબર નથી પડતી. મારી ઈચ્છા છે કે મને તમારી સાથે લઈ જશો. સજ્જનો, આ છે ભક્તિનો રંગ. ભાગવતકાર બતાવે છે એ સમયે એને વિનંતી કરી અને એ સમયે એ ઋષિ મુનિઓ કહે છે કે બેટા, હજી તમારા ઘરમાં તારી માતાની સેવા કરવાની છે. તારી માતાનું જ્યારે અવસાન થાય અને ત્યાર પછી તું અમારા આશ્રમમાં ભગવાનની ઉપાસના કરવા માટે તું આવી જજે. એ સમયે પોતાના આશ્રમમાં ઋષિ મુનિઓ ગયા છે. આ તરફ એ દાસી પુત્ર નિત્ય વહેલી સવારે ઉઠી નદીમાં સ્નાન કરી અને ભગવાનનું ધ્યાન કરવા માટે બેસી જાય. સતત નારાયણ 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 સતત જપ કરે છે. એક પછી એક દિવસો પસાર થયા અને એક દિવસ અનાયાસે વહેલી સવારે ગાયની સેવા કરવા માટે એમની માતા ગૌશાળામાં જાય છે. વહેલી સવારનો એ સમય હતો અને અંધકાર હતો અને એને તો એ કઈ ખબર ન હતી, પણ બરોબર એ માતાને પગ મૂકો અને ત્યાંથી એ સર્પને નીકળ્યો. બરોબર એને માથે પગ દીધો અને સર્પને એમ કહ્યું કે મને કોઈ દંડ દેવા માટે આવે છે અને એને કારણે એ સર્પએ એક ડંખ એ માતાના ચરણમાં આવીને ડંખ કર્યો છે અને અનાયાસે એ જ સમયે એ માતાના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે. કોઈ એને સમાચાર આપ્યા કે તારા માતાનું આજે દેહાંત થયું છે, મૃત્યુ થયું છે અને દોડી અને મા પાસે આવે છે. પણ અહીં ભાગવતકાર બતાવે છે કે એ સમયે દાસી પુત્રને નથી દુઃખ થયું, નથી એને આનંદ થયો. કારણ વિનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા વિનુ સુલભ ન સોઈ. એ સમયે એને હરખ પણ થયો નથી અને શોક થયો નથી.
કારણ કે એના જીવનમાં રામની ભક્તિ હતી, એના જીવનમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ હતી અને ભક્તિના રંગમાં એ દાસીનો પુત્ર રંગાયેલો હતો. એને ખબર હતી કે જે આ પૃથ્વી ઉપર આવે છે ને એને આ પૃથ્વીને છોડીને અવશ્ય જવાનું છે. એને જરાય દુઃખ પણ થયું નહીં, સુખ પણ થયું નહીં અને સમય થયો અને ભગવાનની ભક્તિ કરવા માટે એ આશ્રમ પર જાય છે. નિત્ય એ સેવા કરે છે, નિત્ય એ સેવા કરતા એને પોતાના દિવસો પસાર કરી નાખ્યા છે. એ ઋષિ મુનિઓને આશીર્વાદ આપ્યા છે કે આ જન્મમાં નહીં પરંતુ તને આવતા જન્મમાં અવશ્ય ભગવાનના દર્શન થશે. અને એ સમયે પોતાનું એ શેષ જીવન હતું એ પસાર કરતા ભગવાન નારાયણે અંતરમાં દર્શન આપ્યા છે, હૃદય કમળમાં દર્શન આપ્યા, પરંતુ ભગવાને પણ એને આદેશ આપ્યો છે કે આ જન્મમાં નહીં પણ તારો બીજો જન્મ થશે ને ત્યારે તું મારો પુત્ર બનીને તારી પૃથ્વી ઉપર ભક્તિનો ઉપદેશ આપવાનો છે. અને હે વ્યાસજી, મારો આ પૃથ્વી ઉપર બીજો જન્મ છે અને બીજા જન્મમાં મેં બધું છોડ્યું છે પણ મારી મહતી નામની વીણા મેં છોડી નથી. સતત નારાયણનું ભજન કરતા અને એથી વિશેષ હે વ્યાસજી, ભગવાનના આશીર્વાદ છે તો ત્રણેય લોકમાં જાઓ, મને કોઈ રોકે નહીં, મને કોઈ ટોકે નહીં. નારાયણ નારાયણ કરતા કૈલાસમાં જાય, વળી વૈકુંઠમાં જાય, વળી બ્રહ્મલોકમાં જાય, વળી પૃથ્વીલોકમાં આવે, વળી પાતાળમાં જાય. સતત પોતાના હાથમાં મહતી નામની વીણા છે અને વીણામાં નારાયણ નારાયણ નારાયણનો જપ કરતા અહીં ભાગવતકાર એ કહે છે કે વ્યાસજીને એ વર્ષે પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત કહી અને ભક્તિ સૂત્ર નામની એ જે એમને રચના કરી છે એનો ઉપદેશ આપ્યો. નારદજી તેને ભગવાનની બાળ લીલાનું વર્ણન કરો એવો આજ્ઞા આપી અને નારદજી પોતાના એ આશ્રમ પર જાય છે. આ તરફ વહેલી સવારનો એ સમય હતો. નદીમાં ડૂબકી મારી ધ્યાનમાં બેસી ગયા છે. ધ્યાનમાં બેઠા પણ વિચાર કરે છે. સમાધિમાં હું બેસી ગયો છું. એક પછી એક બધા જ એ શ્લોક એ મહારાજ એ અંતરમાંથી અંતસ્ફુરણા થાય છે અને સમાધિમાંથી એ નીકળે છે પણ લખે કોણ? પણ એ સમયે ભાગવતકાર બતાવે છે કે વ્યાસ ભગવાનને વિચાર એવો કે મારે ગણપતિ દાદાને યાદ કરવા, કારણ કે ગણપતિ દાદાના અક્ષર બહુ સારા થાય છે અને એને કારણે ભગવાન ગણપતિને વિનંતી કરે છે. એ કારણ એ છે કે હું આ મહાન ગ્રંથની રચના કરું છું અને આ ગ્રંથમાં કોઈ વિઘ્ન ન આવે અને એને કારણે ગણપતિને યાદ કરે છે. જય ગણેશ જય ગણેશ નાથ દયાની
ભૂલ તમારી